મિત્રો, આજે આપણે વાત કરવાના છું જીએસઆરટીસી કંડક્ટરની ભરતીનું મેરિટ લિસ્ટ છે એ 2 દિવસ પહેલા જાહેર થઈ ગયેલું છે. અહીં 35,224 જેટલા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી શકશે. તો મિત્રો, એમાં તમારું નામ છે કે નહીં અને મેરિટ છે એ કેટલાય અટક્યું છે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે આને સરળતાથી ડાઉનલોડ કરી લેજો. તો ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અહીં મિત્રો, આ જે પરીક્ષા છે એ કંડક્ટરનું જે જાહેરાત ક્રમાંક છે એ તમને અહીંયા જોવા મળશે, જેમાં OMR લેખિત પરીક્ષા માટે કામચલાઉ જે મેરિટ યાદી છે એ 18/9/2024ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. બાકી મિત્રો, અહીં જે અપંગ ઉમેદવારો છે તો એમના માટેના જે ઠરાવો છે એ પણ તમે અહીંયા જોઈ અને વધુ માહિતી મેળવી શકશો. બાકી અહીં જે જાહેરાત છે એમાં સુધારા વધારા કરી, જગ્યાઓમાં જે પણ ફેરફાર કરવાના હતા એ કરી અને ધોરણ 12 પાસમાં જે મેળવેલ મહત્તમ ટકાવારી છે એના માટે અહીંયા આપણે OMR બેઝ લેખિત પરીક્ષા માટે નીચેનું મેરિટ છે એ તૈયાર કરવામાં આવેલું છે. મિત્રો, આ મેરિટ યાદી બનાવવામાં આવેલ છે જે કામચલાઉ છે. આમાં તમારું નામ હોય તો તમે OMR લેખિત પરીક્ષા માટે પાત્ર છો એવું અહીંયા આપણે સાબિત થતું નથી. નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોએ OMR એટલે કે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અહીંયા નીચે આપેલ કક્ષામાં બનાવવામાં આવેલ જે કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરી છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક નીચે મુજબ આપેલા છે. જે કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામમાં આ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય તો તેઓ વાંધા અરજી 7 દિવસની અંદર કચેરીનું આ ઈમેલ આઈડી આપેલું છે તો ત્યાં તમારે છે એ મોકલવાનું રહેશે. હવે મિત્રો, અહીંયા આગળ જે મેરિટ યાદી છે એ તમે જોઈ શકો છો. કામચલાઉ મેરિટ યાદી મુજબ અટકેલ મેરિટ માર્ક ધોરણ 12 પાસની ટકાવારી પર છે એ આ મેરિટ કાઢવામાં આવેલું છે. મિત્રો, બિન અનામત પુરુષ જે ઉમેદવારો છે એમનું 75.14% અટકેલું છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો 74.85. એ જ રીતે EWS પુરુષની વાત કરીએ તો 65.14 અને મહિલાઓમાં 34.28. ત્યાર પછી OBCની અંદર જે મેલ કેન્ડિડેટ છે એમાં 71.14 અને ફિમેલ કેન્ડિડેટમાં 68.14. અનુસૂચિત જાતિ જેમાં સામાન્ય એટલે કે પુરુષ ઉમેદવારમાં 71 અને મહિલા ઉમેદવારમાં 70. એ જ રીતે અનુસૂચિત જનજાતિ જેમાં પુરુષ ઉમેદવારમાં 68.17 અને મહિલામાં 68.86. ત્યાર પછી માજી સૈનિકની અંદર 35 અને દિવ્યાંગતા જે ધરાવતા હોય એ કેટેગરીની અંદર આવતા હોય તો એમાં 33, બી કેટેગરીમાં પણ 33, સી કેટેગરીની અંદર 44.92 અને ડી અને ઈ કેટેગરીની અંદર 33.57% જેમને હોય તો એવો કંડક્ટર બનવા માટે લાયક છે, એટલે કે એ એક્ઝામ આપી શકશે. હવે મિત્રો, અહીંયા આગળ નીચે તમે જોશો તો તમારા નામનું લિસ્ટ છે એ તમને જોવા મળશે. મિત્રો, આમાં લગભગ તમે જોશો તો 527 જેટલા પેજ છે. હવે આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરાવીને જોઈએ તો 35,224 જેટલા નામ અહીંયા આગળ જાહેર કરવામાં આવેલા છે. મિત્રો, આમાં જો તમારે તમારું નામ શોધવું હોય તો તમે એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર અથવા તો ડાયરેક્ટ તમારું નામ પણ સર્ચ કરાવી અને શોધી શકો છો. તો મિત્રો, નામ શોધવા માટે જો તમે પીસીની અંદર આ નામ સર્ચ કરાવતા હોય એટલે કે PDF ઓપન કરેલી હોય તો મિત્રો Ctrl+F જેવું પ્રેસ કરશો એટલે આ પ્રકારે તમને મેનુ જોવા મળશે. અહીંયા આગળ તમારે તમારું નામ છે એ સર્ચ કરાવવાનું રહેશે. તમારું જે પણ નામ હોય આ રીતે સર્ચ કરાવી તમે એન્ટર મારશો તો આ રીતે હાઇલાઇટ થઈ જશે. મિત્રો, એ જ રીતે તમારે તમારું આખું નામ લખવાનું રહેશે. અથવા તો જો તમે નામથી નહીં અને કન્ફર્મેશન નંબરથી અહીંયા આગળ સર્ચ કરાવવા માંગતા હોય તો મિત્રો તમારો કન્ફર્મેશન નંબર છે એ તમારે અહીં લખવાનો રહેશે. જેવો તમે કન્ફર્મેશન નંબર લખી અને એન્ટર કરશો એટલે આ પ્રકારે હાઇલાઇટ થઈ જશે, તમારું નામ તમને જોવા મળશે. અને મિત્રો, જો તમે મોબાઈલની અંદર આ PDF ઓપન કરી અને નામ શોધતા હોય તો મિત્રો એમાં એક સર્ચ નામનું ઓપ્શન આવે છે. તો એ PDF રીડરની અંદર તમે સર્ચ કરાવશો તો તમને તમારું નામ છે એ મળી જશે. તો મિત્રો, હવે જ્યારે પણ આની એક્ઝામ અથવા તો હવે આગળની જે પ્રોસેસ ચાલુ થશે ત્યારે આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો
અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.